ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 19 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કયા રાજ્યમાં થાયુમાનવર થિટ્ટમ યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો પ્રશ્ન છે, કયા રાજ્યમાં થાયુમાનવર થિટ્ટમ યોજના શરૂ કરવામાં આવી? બરાબર, તો આ રાઈટ આન્સર છે મિત્રો, તમિલનાડુ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. હવે આ યોજના વિશે માહિતી આપું તો તમિલનાડુના મુખ્યમંત્રી, જેમનું નામ છે એમ.કે. સ્ટાલિન, બરાબર, એમ.કે. સ્ટાલિને થાયુમાનવર થિટ્ટમ યોજના શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય રાજ્યભરના 21.7 લાખથી વધુ વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગ વ્યક્તિઓને ઘર આંગણે રાશન પહોંચાડવાનું રહેશે. તમિલનાડુનું કેપિટલ ચેન્નઈ, સીએમ છે એમ.કે. સ્ટાલિન, રાજ્યપાલ છે આર.એન. રવિ. ગુજરાત સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો અને ત્રીજા બાળક માટે પ્રસૂતિ રજાને મંજૂરી આપી છે. તમિલનાડુના શિવકાશી ફટાકડા માટે જીઆઈ ટેગની માંગ કરવામાં આવી. ભારતમાં પહેલીવાર થેપ્પાકુડુમાં હાથી પાલકો માટે મહાવત ગામ નામનું એક ખાસ રહેણાંક સંકુલ બનાવવામાં આવ્યું છે. તમિલનાડુએ મેન્સ હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025 જીત્યો. તમિલનાડુમાં પાંડ્ય વંશનું 800 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું. તમિલનાડુમાં ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે. હાલમાં ક્યાં 2 દિવસીય જીવન રક્ષક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? તો લદ્દાખમાં કરવામાં આવ્યું છે. લદ્દાખ પહેલાં જમ્મુ કાશ્મીરનો ભાગ હતો, હવે લદ્દાખ પોતે એક સ્વતંત્ર કેન્દ્રશાસિત પ્રદેશ છે. તો કેન્દ્રશાસિત પ્રદેશના લ્યુટિનન્ટ ગવર્નર હોય છે, બરાબર, ઉપરાજ્યપાલ, અને હાલમાં લદ્દાખના ઉપરાજ્યપાલ છે મિત્રો કવિન્દ્ર ગુપ્તા. લદ્દાખના કારગિલ જિલ્લા હોસ્પિટલ ખાતે 2 દિવસીય ઇમરજન્સી લાઈફ સેવિંગ કોન્ફરન્સ શરૂ થઈ. આ કોન્ફરન્સનો વિષય છે, જીવન બચાવવામાં દરેક સેકન્ડ મહત્વપૂર્ણ હોય છે. હાલમાં કયા દેશના વિદેશ મંત્રી વાંગ વી ભારતની યાત્રા પર આવ્યા? તો પ્રશ્ન છે, કયા દેશના વિદેશ મંત્રી છે વાંગ વી, જેઓ ભારતની યાત્રા પર આવ્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ચીન દેશના, બરાબર, ચીનના વિદેશ મંત્રી છે વાંગ વી, જેઓ હાલમાં ભારતની યાત્રા પર આવી ગયા છે. ભારતના વિદેશ મંત્રી છે મિત્રો એસ જયશંકર, એમની સાથે એમની મુલાકાત થઈ છે. ચીનની વાત કરું, દુનિયામાં સૌથી વધારે 14 દેશોની બોર્ડર ચીન સાથે લાગે છે. ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. ગુજરાતમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે એ માટે ગુજરાત પોલીસે અદ્યતન વ્હીકલ ખરીદ્યા. તેનું નામ શું છે? તો નામ છે મિત્રો એમનું અભિરક્ષક. શું નામ છે? અભિરક્ષક. તમે ફોટો પણ જોઈ શકો અને આ પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમામ પરીક્ષાઓ આવી રહી છે. રેવન્યુ તલાટી ખાસ કરીને જે 14 સપ્ટેમ્બરની ડેટ અત્યારે અંદાજિત બતાવવામાં આવી છે. ડીવાયએસઓ આવી રહી છે. જીએસઆરટીસી હેલ્પર, ખાસ કરીને ગુજરાતનું કરંટ અફેર, બરાબર. તો એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર અત્યારથી તમે પ્રિપરેશન ચાલુ કરી દો, કારણ કે 30 માર્કનું કરંટ તો રેવન્યુ તલાટીમાં જ પૂછાશે. 1 વર્ષનું કરંટ અફેર, એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, હિપા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ ફ્રેન્ડ તમને કરંટ અફેર્સની પીડીએફ મળશે. 30 મંથલી કરંટ અફેર્સની પીડીએફ મળશે. 12 મહિનાની 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવી જશે. પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા મિત્રો. ગુજરાતનું સૌથી સસ્તું કરંટ અફેર છે, સૌથી બેસ્ટ કરંટ અફેર છે. ડેલી મહેનત કરીએ છીએ, તે છેલ્લે હું તમને પ્રોવાઈડ કરું છું, બરાબર. માત્ર 200 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં મલેશિયા ઇન્ટરનેશનલ ચેલેન્જ 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો દેવિકા સિહાગે જીત્યો છે. 20 વર્ષીય દેવિકાએ ફાઇનલમાં 5મી ક્રમાંકિત હમદેસી ઈશારાની બરુઆને 15-7, 15-12થી હરાવી છે. હાલમાં HAWK સિસ્ટમ લાગુ કરનાર ત્રીજું રાજ્ય કયું બન્યું છે? સ્ટારમાં કરજો મિત્રો. HAWK, આ સિસ્ટમ શું છે એ પણ આપણે સમજશું. રાઈટ આન્સર છે આમાં તમિલનાડુ. તમિલનાડુ ત્રીજો રાજ્ય બન્યું છે. તમિલનાડુ વન વિભાગે પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ જેવી જ હોસ્ટાઇલ, શું નામ છે એનું? HAWKનું હોસ્ટાઇલ એક્ટિવિટી વોચ કર્નલ નામની ડિજિટલ કેન્દ્રિત વન અને વન્યજીવન ગુના વ્યવસ્થાપન પ્રણાલી શરૂ કરી છે. કેરળ અને કર્ણાટક પછી તમિલનાડુ આ સોફ્ટવેર લાગુ કરનાર ત્રીજું રાજ્ય બની ગયું. હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન તાઇક્વાન્ડો પુમસે ચેમ્પિયનશિપ 2025માં રૂપા બિયોર એ કયો મેડલ જીત્યો? તો પ્રશ્ન છે,
ઓસ્ટ્રેલિયન ઓપન તાઇક્વાન્ડો પુમસે ચેમ્પિયનશિપ 2025માં રૂપા બિયોરે કયો મેડલ જીત્યો? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં એમણે બ્રોન્ઝ મેડલ 7 નંબરમાં છે બ્રોન્ઝ મેડલ એમણે જીત્યો છે. હાલમાં જુલાઈ મહિનામાં ભારતથી અમેરિકામાં નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો મિત્રો 20% વધારો થયો છે. કેટલા? 20%. જુલાઈ મહિનામાં ભારતથી અમેરિકામાં નિકાસમાં 20%નો વધારો થયો. જુલાઈ 2025માં ભારતથી અમેરિકામાં નિકાસ $8.1 અબજ સુધી પહોંચી, જે પહેલાં જુલાઈ 2024માં $6.67 અબજ હતી. તો 20%નો વધારો થયો છે. અમેરિકાએ હાલમાં ભારત પર 50%નો ટેરિફ લાદ્યો. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને રશિયાના રાષ્ટ્રપતિની મુલાકાત અલાસ્કામાં થઈ હતી. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં ઇન્ડોનેશિયાનું સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? તો 17 ઓગસ્ટે ઇન્ડોનેશિયાનું સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. 17 ઓગસ્ટના રોજ 1945માં ઇન્ડોનેશિયાએ ડચ સંસ્થાનવાદથી સ્વતંત્રતા મેળવી. આ દિવસ ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રીય તહેવાર તરીકે વ્યાપકપણે ઉજવવામાં આવે છે. ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા. કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયા. પ્રેસિડેન્ટ છે પ્રબાવો સુબિયાન્તો. હાલમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 47%નો વધારો થયો છે ચાલુ ફાઇનાન્શિયલ યરમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં. હાલમાં ભારત અને કયા દેશની નૌસેના વચ્ચે યુદ્ધ અભ્યાસ સ્લિનેક્સ 2025નું આયોજન થયું? તો મિત્રો એ થયું છે ભારત અને શ્રીલંકા. સ્ટાર માર્ક કરજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ભારત અને શ્રીલંકા વચ્ચે સ્લિનેક્સ 2025નું આયોજન થયું છે. સ્લિનેક્સ 2025 ભારત અને શ્રીલંકા વચ્ચેનો અભ્યાસ છે. બરાબર. આ નેવી એટલે કે નૌકાદળની કવાયત છે. 2025માં 12મા ક્રમનું આયોજન કોલંબો, શ્રીલંકા. 12મા ક્રમના આયોજનમાં ભારત તરફથી સામેલ નૌકાદળના જહાજ કયા છે? INS રાણા, INS જ્યોતિ. આ કવાયત 2 તબક્કામાં યોજાશે, 14 થી 16 ઓગસ્ટ અને 17 થી 18 ઓગસ્ટ. બરાબર. શ્રીલંકા તરફથી સામેલ નૌકાદળના જહાજો છે SLNS ગજબાહુ, SLNS વિજયબાહુ. હાલમાં 2025માં વિશ્વનો સૌથી મૂલ્યવાન ફૂટબોલ ક્લબ કોને જાહેર કરવામાં આવ્યો? તો રાઇટ આન્સર છે મિત્રો રિયાલ મેડ્રિડ. બ્રાન્ડ ફાઇનાન્સ ફૂટબોલ 2025 રિપોર્ટમાં વિશ્વના સૌથી મૂલ્યવાન ફૂટબોલ ક્લબનો ખિતાબ મેળવ્યો છે. 1.921 બિલિયન યુરોની બ્રાન્ડ વેલ્યુ અને 94.9ના લગભગ સંપૂર્ણ બ્રાન્ડ પાવર સ્કોર સાથે. સ્પેનિશ છે મિત્રો. 13 નંબર છે કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 50 વર્ષથી વધુ સમય સુધી વન વિભાગમાં સેવા આપનાર સૌથી વૃદ્ધ હાથી મોહનમાલાનું અવસાન થયું છે? તો કાજીરંગા નેશનલ પાર્કમાં લગભગ 90 વર્ષની આ મિત્રો હાથી હતું. બરાબર. 50 વર્ષથી વધુ સમય સુધી આ નેશનલ પાર્કમાં રહ્યું હતું. હાલમાં એમનું અવસાન થયું છે. મોહનમાલા એનું નામ છે. હાલમાં સેમસંગે ક્યાં ભારતમાં લેપટોપ બનાવવાનું શરૂ કર્યું? તો ગ્રેટર નોઈડા ખાતે સેમસંગે પોતાના લેપટોપની મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરી છે અને કામ શરૂ કરી દીધું છે. હાલમાં સાઇપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન સ્પર્ધાનો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો તાનિયા હેમંતે જીત્યો છે. બરાબર. તાનિયા હેમંત તમે ફોટોમાં પણ જોઈ શકો છો. 16 નંબર છે તાજેતરમાં ભારતના વિદેશી હુડિયામણ એટલે કે વિદેશી મુદ્રા ભંડારમાં કેટલા અબજ ડોલરનો વધારો થયો છે? તો રાઇટ આન્સર છે મિત્રો 693.62. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં $693.62 વધારો થયો. ભારતના બાહ્ય ક્ષેત્રની સ્થિરતાનો મજબૂત સંકેત આપતા 8 ઓગસ્ટ 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હુડિયામણ ભંડાર $4.74 બિલિયનથી વધીને $693.62 બિલિયન થયો છે, RBIના આંકડા મુજબ. હાલમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ બન્યા? તો મિત્રો એ બન્યા છે સીપી રાધાકૃષ્ણન. સીપી રાધાકૃષ્ણન વર્તમાનમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. જગદીપ ધનકરના રાજીનામા પછી હવે સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બની ગયા. મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ છે અને એમની જીત લગભગ નિશ્ચિત છે. તો નેક્સ્ટ ઉપરાષ્ટ્રપતિ બનશે સીપી રાધાકૃષ્ણન. મિત્રો વાત કરીએ આપણે રિવિઝનની. 18 ઓગસ્ટ 2025 રિવિઝન. નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો? અજય કુમાર ભલ્લાને. દક્ષિણ કોરિયામાં આયોજિત હોકી ટુગેધર ઇન્ટરનેશનલ કોચિંગ કેમ્પમાં કયા રાજ્યના રિગઝિન યાંગડોલે ભાગ લીધું? લદ્દાખ. રાઇટ આન્સર છે. હાલમાં કયા સ્થળે શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે? તો અંબાજીમાં.
એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2025 ક્યાં આયોજિત થશે? મિત્રો દેહરાદૂન રાઇટ આન્સર છે. બોબ સિમ્પસનનું નિધન થયું છે. તેઓ ક્રિકેટર હતા. કયા રાજ્યમાં 13 ઓગસ્ટે દેશભક્તિ દિવસ મનાવવામાં આવ્યું? મણિપુર રાઇટ આન્સર છે. 79માં સ્વતંત્રતા દિવસ પર ક્યાં સ્પેસ નીડલ પર પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો? તો સિએટલ, USA રાઇટ આન્સર છે. કયા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? તો એ તમિલનાડુમાં કરાયું. કોણ નેપાળની 2 દિવસીય યાત્રા પર ગયા છે? વિક્રમ મિશ્રી ગયા. હાલમાં સમગ્ર યુએસએમાં કેટલા નવા ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો 8 રાઇટ આન્સર છે. તાજેતરની ટોપ બ્રાન્ડ્સ 2025 વૈશ્વિક બ્રાન્ડ યાદીમાં માઇક્રોસોફ્ટ ટોપ પર રહ્યું. કયા રાજ્યના મંત્રીમંડળે ધાર્મિક સ્વતંત્રતા સુધારા બિલ 2025ને મંજૂરી આપી? ઉત્તરાખંડે. ઇસરોએ કયા રાજ્યના દૂરના જિલ્લામાં અવકાશ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું? અરુણાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. કયા શહેરમાં ભારત સ્ટીલ નામનું આંતરરાષ્ટ્રીય પરિષદ સહ-પ્રદર્શન યોજાશે? ન્યૂ દિલ્હીમાં. તાજેતરમાં ક્વાન્ટ બોક્સ ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025 ચેસ ટાઇટલ જીત્યો છે વિન્સેન્ટ કિમરે. ભારતમાં કયા રાજ્યમાં 500 મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કરાયું? રાજસ્થાનમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યએ ગણેશોત્સવને રાજ્ય ઉત્સવનો દરજ્જો આપ્યો? મહારાષ્ટ્ર રાઇટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, જેકબ બેથલ કયા દેશની પુરુષ ક્રિકેટ ટીમના સૌથી યુવા કેપ્ટન બન્યા છે? બરાબર, જેકબ બેથલ કયા દેશની પુરુષ ક્રિકેટ ટીમના સૌથી યુવા કેપ્ટન બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. મિત્રો એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.